નવસારી બેઠક ઉપરથી CR પાટીલ આજે ફોર્મ ભરવાના હતા, પરંતુ મુહૂર્ત ચૂકી ગયા। નમસ્કાર દર્શક મિત્રો, મીડિયાની અંદર એક વાત ચાલે છે કે નવસારી બેઠક ઉપરથી CR પાટીલ આજે ફોર્મ ભરવાના હતા, પરંતુ મુહૂર્ત ચૂકી ગયા અને એટલે આવતીકાલે ફોર્મ ભરવાના છે। પરંતુ આની સાચી હકીકત શું છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com। દર્શક મિત્રો, નવસારી લોકસભા બેઠક ઉપરથી ભારતીય જનતા પાર્ટીએ CR પાટીલને ચોથી વખત ટિકિટ આપી છે। 3 વખત CR પાટીલ જંગી બહુમતથી જીત્યા છે અને 3 વખતથી સાંસદ છે। અત્યારે ગુજરાતના પ્રદેશ પ્રમુખ છે। તો અમે ખબર છે .com ઉપરથી ગઈકાલે સાંજે CR પાટીલને ફોન કર્યો હતો એ જાણવા માટે કે એમનું ફોર્મ ભરવા જવાના છે તો શું તૈયારી છે, કેટલા લોકો આવવાના છે, બીજા કાર્યક્રમમાં શું છે, એ બધા બાબત માટે અમે CR પાટીલને ફોન કરેલો। તો એ વખતે કદાચ વ્યસ્ત હશે તો એમણે ફોન નહીં ઉચક્યો, પરંતુ ગઈકાલે રાત્રે લગભગ 8-8:30 વાગે CR પાટીલનો ફોન આવ્યો અને એમની સાથે જ્યારે અમે વાત કરી કે તમારા કાર્યક્રમ તમે ફોર્મ કાલે ભરવાના છો તો શું છે તૈયારી, તો એમણે બહુ સ્પષ્ટ વાત કરી હતી કે આવતીકાલે એટલે કે 18 તારીખે માત્ર મારો રોડ શો છે, બધા કાર્યકરો સાથે ભેગા થઈને એક રેલી કાઢવાના છે, પરંતુ ફોર્મ ભરવા હું જવાનો છું 19 તારીખે। એટલે એમણે બુધવારે જ આ વાત કરી દીધી હતી કે ભાઈ 19 તારીખે ફોર્મ ભરવા જવાના છે। હવે મીડિયાની અંદર તો બધા જ મીડિયામાં એવું ચાલતું હતું કે CR પાટીલ 18મી તારીખે ફોર્મ ભરવા જવાના છે, 18મી તારીખે ફોર્મ ભરવા જવાના છે। આજે સવારે પણ બધા મીડિયાની અંદર એવું જ ચાલતું હતું કે ભાઈ 18મીએ ફોર્મ ભરવા જવાના છે। અને જ્યારે CR પાટીલનો ભવ્ય રોડ શો પૂરો થયો, CM મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હાજર હતા, હર્ષ સંઘવી હાજર હતા અને લગભગ હજારોની સંખ્યામાં બાઇક, કાર અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને એક જબરજસ્ત અને ભવ્ય રોડ શો હતો। એટલે અમે ફરીથી આજે ગુરુવારે CR પાટીલને ફરીથી ફોન કર્યો કે આ બધા જ મીડિયામાં એવું ચાલે છે કે 18મી તારીખે તમે ફોર્મ ભરવાના છે, તો કેમ આમ છે? તો એમણે એમ કીધું કે ભાઈ મારું પહેલેથી નક્કી જ છે, 19 તારીખે મારું ફોર્મ ભરવાનું નક્કી જ હતું। હવે મીડિયાને ખબર નહીં 18મીએ કેમ ચાલ્યું, બધા કહે છે કે 18મીએ ફોર્મ ભરવા જવાના, પરંતુ મારું તો 19મીએ પહેલેથી ફોર્મ ભરવાનું નક્કી છે। હવે એ પછી જ્યારે રેલી પૂરી થઈ ત્યારે બધા મીડિયામાં એવું ચાલ્યું કે વિજય મુહૂર્ત ચૂકી ગયા એટલે CR પાટીલે ફોર્મ નથી ભર્યું, પરંતુ હકીકત એ છે કે એમણે તો ગઈકાલે જ અમને એવું કહી દીધું હતું કે 19 તારીખે પોતે ફોર્મ ભરવા જવાના છે, તો પછી વિજય મુહૂર્ત ચૂકી જવાનો કોઈ સવાલ પેદા થતો જ નથી, કારણ કે ઓલરેડી એમની યોજના 19મી તારીખની જ છે અને 19મી તારીખે અમિત શાહ પણ ગાંધીનગરથી ફોર્મ ભરવાના છે। દર્શક મિત્રો, CR પાટીલની ખાલી થોડીક તમને વાત કરી લઈએ કે CR પાટીલ એક પાવરફુલ નેતા છે અને 3 ટર્મથી નવસારી બેઠક પર જીતતા આવ્યા છે અને ચોથી વખતે જ્યારે ભાજપે ટિકિટ આપી ત્યારે એમણે પોતે એવું કીધેલું હતું કે મને મારા મતદારો પર એટલો બધો વિશ્વાસ છે કે મારે મારા લોકસભા મત વિસ્તારની અંદર જવાની પણ જરૂર નહીં પડશે, એવી વાત એમણે કરી હતી। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।